નમસ્કાર મિત્રો, હું અસ્મિતા. ક્ષણિકા એકની વાર્તા ચોથી લઈને એનું વાંચન કરું છું. મારું જ સર્જન છે. આજે આપ સાંભળો. વાર્તાનું ક્ષણિકાનું નથાણું છે. એક સવાલ. મારું નામ જ્યોતિ. એક કન્યા વિદ્યાલયમાં મને હમણાં જ નોકરી મળી છે. અમારા કુટુંબ માટે તો એ જંગ જીત્યા બરાબર હતું. હવે ઘરનું ગાડું સરખું ચાલશે. મા બાપ, નાના ભાઈ ભાંડુઓ બધા રાજીના રેડ. હું તો ખરી જ. પણ મનમાં રહી રહીને એક સવાલ થયા કરે છે. આનો જવાબ તો જોકે શાળાના આચાર્ય બહેન પાસે છે, પણ એમને કંઈ પૂછવા થોડું જ હશે. સવાલ જે મને થયો તે પહેલાં તમને કહી દઉં કે મને શા માટે થયો. આચાર્ય બહેન મને પહેલેથી જાણે. મા એમને ત્યાં ઘરકામ કરતી હતી. હું તેને મદદ કરવા સાથે જતી. ત્યાર પછી પિતાની લાંબી બીમારીને કારણે એમની સ્કૂલ રિક્ષા પણ હું ચલાવતી, એ પણ બહેન જાણે. અને હવે નોકરીના ઇન્ટરવ્યૂ સમયે મારા BEd સુધીના પ્રમાણપત્રો પણ એમણે જોયા. ફક્ત જોઈને કહી દીધું, ચાલો કાલથી આવી જાઓ કામે. ન કોઈ સવાલ, ન કોઈ જવાબ, ન અનુભવની પડપૂછ, બસ સીધું આવી જાઓ. ને એટલે મને સવાલ થાય છે કે બહેને મને નોકરી મારી પરિસ્થિતિ જોઈને આપી કે યોગ્યતા જોઈને? તમને શું લાગે છે? નમસ્કાર.